મહાદેવ હર સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે છાપરિયાળી ગામે એક હવા મહેલ આવેલો છે. ડુંગરાઓથી ઘેરાયેલો અને ડુંગર ઉપર બનેલો આ હવા મહેલ આપણે આજે જોશું. અને આજે હવા મહેલ આપણે આજે પૂરેપૂરો જોશું. આશરે વર્ષ 1800ની સાલમાં આ હવા મહેલનું નિર્માણ થયું છે. આ હવા મહેલનું નિર્માણ ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી શ્રી ભાવસિંહજી તખ્તસિંહ ગોહિલે કરેલ છે. ખૂબ સુંદર હવા મહેલ છે. ડુંગર ઉપર આવેલો છે. અને ચૂના અને કાળા પથ્થરોથી આ હવા મહેલનું નિર્માણ થયું છે. આજે જર્જરિત હાલતમાં છે હવા મહેલ. 225 વર્ષ થયા પણ હજી પણ એ અડીખમ ઊભો છે. આટલા ભૂકંપો ગયા, આટલા વાવાઝોડા ગયા, આટલો વરસાદ થયો, તો પણ આજે આ હવા મહેલ અડીખમ ઊભો છે. તમે બધા અંદરના રૂમને જોશો મિત્રો, હજી એવા ને એવા છે. આ સ્લેબની જગ્યાએ ચૂનાના પાપડા અને લોખંડની એંગલથી સ્લેબ બનાવેલો છે. અને ડબલ માળનો આ હવા મહેલ છે. હજી દિવાલો પણ તમે જો મિત્રો, એવી ને એવી દિવાલો છે. વિશાળ રૂમો આવેલા છે. ઉનાળાની સિઝનમાં ભાવનગર સ્ટેટ પોતાના પરિવારો સાથે હવા ખાવા માટે આ મહેલમાં 20-25 દિવસ રોકાતા. અને પૂરો પરિવાર આ હવા મહેલમાં 20-25 દિવસ રોકાતા. આ હવા મહેલની અંદર ખૂબ સારી બધી વ્યવસ્થાઓ છે. સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા, પુરુષો માટે પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે હવા મહેલમાં. આજે તમે મિત્રો આ લાકડું જુઓ, 12 શાકનું, હજી એવું ને એવું છે. ક્યાંય કોઈ જાતનો સડો લાગેલ નથી કે કોઈ ઉધઈએ ખાધેલ નથી. કોઈ ઉધઈ નથી આ 12 શાકમાં. ઉપર મિત્રો તમે બધી આ એંગલ ને ગડર ને જોવો તમે, હજી એવા ને એવા છે. આ 225 વર્ષ થયા તો પણ હજી એવું ને એવું લોખંડ ને એ બધું છે.
તમે મિત્રો આ પિલરો જુઓ, પિલરો હજી એવા ને એવા છે. ગુજરાત સરકાર જો આ પેલેસને થોડુંક રિનોવેશન કરીને સજાવવામાં આવે તો આ પેલેસ અદ્ભુત બને એમ છે. મિત્રો તમે આ 12 શાકમાં ઝીણી ઝીણી નકશી કામ છે, પણ જોવાની ખૂબી એ છે કે મિત્રો આ 225 વર્ષ આ પેલેસને થયા છે, પણ હજી આ 12 શાકમાં ક્યાંય સડો નથી બેઠો. હજી 12 શાકના પિલરો બધા એવા ને એવા છે. જો ગવર્મેન્ટ આની પર ધ્યાન આપે તો એક આ ફરવાલાયક સ્થળ થઈ જાય એમ છે. મિત્રો હવે આપણે ઉપરના માળે જઈશું. મિત્રો આજે પગથિયા બનેલા છે બધા લાલ પથ્થરથી પગથિયા બનેલા છે, અને એટલા મજબૂત પગથિયા છે અને એટલો બધો મજબૂત પથ્થર છે. આ પથ્થરને વર્ષોના વર્ષો કાંઈ ન થાય એવા પથ્થરો આ ફિટ કરવામાં એવા છે પગથિયામાં. હવે મિત્રો આ ઉપરનો માળ છે. આ પેલેસની અંદર 2 બાજુ અગાસી મૂકવામાં આવેલી છે. ઉપરનું મિત્રો તમે લાકડું જોવો, હજી એવું ને એવું છે. આ લાકડામાં હજી ક્યાંય ઉધઈ કે કાંઈ લાગેલું નથી. મોટા મોટા રૂમો આવેલા છે મિત્રો. મિત્રો આગળ તમે જો અગાસી મૂકેલી છે, અને સામે દેખાય જે એ પાલિતાણા ડુંગર છે, નીચે છાપરિયાળી ગામ છે. આ અગાસીમાં અહીંના રાજાઓ બેસતા હતા. બંને સાઈડ અગાસી મૂકવામાં આવેલી છે. મિત્રો આપને એક ખાસ વિનંતી કે આપ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કારણ કે મારા જે નવા વિડીયો છે એ આપને સુધી પહોંચે એવી આશા સાથે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો અહીંથી બગદાણા 20 કિલોમીટર દૂર થાય છે, અમરેલી 75 કિલોમીટર દૂર થાય છે, અહીંથી પાલિતાણા પણ નજીક છે. મિત્રો વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. આપણે હવા મહેલને પૂરેપૂરો આજે જોશું. આપણે તમે વાયા દામનગર ગારિયાધાર તરફથી પણ આવી શકો છો, સાવરકુંડલા બાજુથી આવી શકો છો, મહુવા સાઈડથી પણ આવી શકો છો અને બગદાણા બાજુથી પણ આવી શકો છો. આ જગ્યા ઉપર ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ સરસ હવા મહેલ છે. આ
અહીંથી પાલીતાણા પણ નજીક થાય છે.
મિત્રો હવે આપણે નીચે જઈને બહારથી હવા મહેલને આપણે ચારે દિશા તરફથી જોશું, તો સાથે જોડાયેલા રહેજો.
આપણા ગુજરાતના સરકારશ્રી થોડુંક આ જગ્યા ઉપર ધ્યાન આપે તો ખૂબ સરસ આ ફરવાલાયક સ્થળ થઈ જાય એમ છે. મિત્રો, ચારે બાજુઓથી ડુંગરાઓથી આ હવા મહેલ ઘેરાયેલો છે અને ડુંગર ઉપર આવેલો છે અને બધા પર્યટન સ્થળો અહીંથી નજીક છે. બગદાણા, પાલીતાણા આ બધા નજીક છે. અહીંથી પુરખિયા હનુમાન નજીક છે. ફરી મળશું નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. પધારજો મિત્રો.